કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડની હવે અસર વર્તાઈ રહી છે। સોશિયલ મીડિયામાં બીજેડ ગ્રુપના નામ બદલાયા છે। સીઆઈડી ક્રાઇમથી બચવા કૌભાંડીના સમર્થકોએ હવે હવાતિયા મારી રહ્યા છે। બીજેડ ગ્રુપની જગ્યાએ મિત્ર મંડળ એવું નામ આપી દેવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવતા બાકીના એજન્ટોમાં ડર જોવા મળી રહ્યો છે। સીઆઈડી, પોલીસ કે મીડિયામાં નિવેદન ન આપવા સુફિયાણી સલાહ આપવામાં આવી છે। એક હૈ તો સેફ હૈ જેવા સ્લોગન પોસ્ટ કરાયા છે। રોકાણકારોને ફરિયાદ ન કરવા સલાહ આપવામાં આવી છે। રૂપિયા પરત મળી જશે એમ કહીને રોકાણકારોને ભોળવવામાં આવે છે। રોકાણકારો જો વધુ પ્રશ્નો કરે તો ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવે છે। કૌભાંડ બહાર આવતા એક એજન્ટ કેટલાય દિવસથી ફરાર પણ છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ હવે ગ્રુપના નામ પણ બદલી દેવામાં આવ્યા છે, શું વિગતો? જિજ્ઞાસા, 6,000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારથી સીઆઈડીના સકંજામાં આવે છે ત્યારથી જ જે સાબરકાંઠા જિલ્લામાં ઇફેક્ટ જોવા મળી રહી છે અને બીજેડ સ્કીમમાં વધુ એક ગ્રુપ છે તેમાં નામ સામે આવ્યું છે। ગઈકાલે જય સાંભળે નામનું ગ્રુપ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ હતી તે તમામ સોશિયલ મીડિયાના મારફતે એજન્ટો અને જે રોકાણકારો છે તેની વચ્ચેનો સંવાદ છે તે સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયો હતો। ત્યારે બીજું એક ગ્રુપ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું બીજેડ ગ્રુપની જગ્યાએ હવે મિત્ર મંડળ ગ્રુપ છે તે નામ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જે એજન્ટો છે તે પોતાના ગ્રુપનું નામ બદલી અને અન્ય નોર્મલ ગ્રુપનું નામ લખવા મજબૂર બન્યા છે। તો જે બીજેડના સીઓ ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ એજન્ટો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે ને જે એજન્ટો છે તે પોતાની સ્કીમમાં લોકોને જે રોકાણ કર્યું છે તે લોકોને ગ્રુપમાં ચેટ છે તે વાયરલ થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે એક હે તો સેફ હે। કોઈ પણ જાતનું મીડિયા, સીઆઈડી કે પોલીસ સામે નિવેદન ન આપવાનું પણ આ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવ્યું છે। એટલે કે હવે જે રોકાણકારો છે તે પણ હવે ધીમે ધીમે પોતાનો જે રોષ છે અને પોતાની જે ડર છે તે દૂર કરી અને સોશિયલ મીડિયામાં ગ્રુપોમાં પોતાનું જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ એજન્ટો છે તે હજી સક્રિય બન્યા છે અને એ ગ્રુપ છે તેમાં નરેશ કટારા નામના જે શિક્ષક છે તે એજન્ટ તરીકે કામ કરતા હતા અને કરોડોનું રોકાણ છે ખેરપુરમાં પોશીના વિસ્તારમાં તે કર્યું છે। એની સાથે અન્ય પોપટસિંહ અને ગુણવંતસિંહ રાઠોડ નામના જે શિક્ષક છે તે પણ આ સાથે જોડાયેલા છે અને એજન્ટ તરીકે કામ કરતા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જ્યારથી નામ આવ્યું છે ત્યારથી ગુણવંતસિંહ રાઠોડ નામનો જે શિક્ષક છે તે ઘણા સમયથી ફરાર જોવા મળી રહ્યો છે અને નરેશ કટારા નામનો આ જે શિક્ષક છે તે પણ હજી પણ સોશિયલ મીડિયામાં ગ્રુપમાં એક્ટિવ જોવા મળી રહ્યો છે। જો કોઈ રોકાણકારો જો વધારે પ્રશ્ન કરે તો તેના ગ્રુપમાંથી રિમૂવ પણ કરી દેતા હોય છે। એટલે કે હાલ બીજેડ ગ્રુપમાં એજન્ટો તરીકે કામગીરી કરનાર શિક્ષકો સામે પણ જે કાર્યવાહી થવી જોઈએ તે નથી કરવામાં આવી। બીજી તરફ જે કમલેશ ચૌહાણ નામના જે શિક્ષકે તેને સીઆઈડી ક્રાઇમ, સ્થાનિક પોલીસ અને સહિતના શિક્ષણ ખાતામાં પણ તેને લેખિત ફરિયાદ કરી છે અને કોઈ પણ જાતનું હાલ આ શિક્ષકો સામે પગલાં નથી લેતા તેવું પણ એનું કહેવું છે અને શિક્ષકો છે તે હાલ જે રોકાણકારો છે તેને ધમકી પણ આપી રહ્યા છે। એટલે કે હાલ આ એજન્ટો છે તે સક્રિય થયા છે અને જે ગ્રુપ છે તેમાં પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને હાલ કોઈ પણ જાતનું નિવેદન ન આપવા માટે પણ સલાહ અપાઈ રહી છે। એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જો રિમાન્ડ માંગી છે ને રિમાન્ડમાં જો નામ નીકળે તો આ જે રોકાણકારો છે તેની સામે ફરિયાદ કરી શકે તેવું છે। ત્યારે હવે જે રોકાણકારો છે તે પણ હવે મૂળમાં આવી ગયા છે ને ગાંધીનગર જવાની પણ વાત કરી રહ્યા છે। ભીખ માંગતા હોય અને આપણા પૈસા આપણે ભીખ માંગીને લેવા હોય તેવું પણ સોશિયલ મીડિયામાં ચાલુ છે। એટલે કે હવે ભૂપેન્દ્ર ઝાલા જયારે એની અટકાયત થઈ, ધરપકડ થઈ છે એટલે કે હવે જે રોકાણકારો છે તે પણ હવે એક બાદ એક ખુલીને સામે આવી રહ્યા છે અને વીટીવી સામે આ એક્સક્લુઝિવ જે ગ્રુપ છે તે સામે આવ્યું છે અને ગ્રુપની અંદર જે પ્રમાણે સંવાદ થતો હોય છે તે પણ આપણે જોવા મળી રહ્યું છે। એટલે કે હવે નરેશ કટારા અને પોપટસિંહ ગુણવંતસિંહ નામના જે શિક્ષક છે તેની સામે જો કાર્યવાહી થાય તો આ સમગ્ર મામલે પર્દાફાશ થાય એવું છે। એટલે કે પોશીના ખેરબુમા વિસ્તારની અંદર ખૂબ કરોડોનું રોકાણ કરનારા સ્થાનિક લોકો, શિક્ષકો મોટા પ્રમાણમાં ત્યાં નોકરી કરતા હોય છે ને તે પોતાની જે મંડળી છે તેને ઉપાડીને ધિરાણ કરીને 30 લાખથી 40 લાખ જેટલું રોકાણ પણ આ બીજેડ ગ્રુપમાં કર્યું છે। એટલે કે હવે શિક્ષકો સામે જો તપાસ થાય તો ખૂબ મોટા પ્રમાણમાં નામ છે તે સામે આવી રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ સંદીપ, આભાર જાણકારી માટે।